જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ચોરી। એક શેઠનું આલિશાન મકાન। આ મકાનની અંદર વર્ષોથી એક બાઈ કામ કરે અને કુટુંબની એક સભ્ય હોય ને એવી એ બની ગઈ હતી। બધા જ લોકો ઉપર આટલો જ વિશ્વાસ, પરિવારના સભ્યો ઉપર વિશ્વાસ હોય, આટલો વિશ્વાસ આ નોકર બાઈ ઉપર આખા પરિવારને હતો। આથી ઘરની એક એક વસ્તુ એ બાઈને ખબર હોય। તિજોરીની ચાવીથી માંડી અને દરેક બાબતે કશી અજાણ એનામાં ન હતી। લોકો એના ઉપર વિશ્વાસ મૂકતા। પરિવારના સભ્યો જ્યારે બહાર જતા તો આખું ઘર એને સોંપી દેતા અને એકદમ ચિંતા વિના નથી જતા। લાંબો સમય મુસાફરી કરતા ત્યારે આ બેન એકલા જ ઘર સંભાળી લેતા। ક્યારેય એક વસ્તુ આડાવળી થઈ ન હતી અને એ જ રીતે પરિવાર ચાલતો હતો। સુખ દુઃખની અંદર એક સાથે જોડાયેલા હતા। ઘણો સમય પસાર થયો। એક વખત એક શેઠ પોતાના ઘરે આવી રહ્યા હતા। કંઈક ઉતાવળનું કામ હતું એટલે શેઠ વહેલા પોતાના ઘરે આવ્યા। બીજા બધા સભ્યો બહાર ગયા હતા। આખું ઘર પેલી નોકર બેન પાસે હતું। શેઠ દરવાજા પાસે આવ્યા। પેલા બેન કપડાનું કંઈક કામ કરી રહ્યા હતા। દરવાજામાંથી જોયું તો એ નોકર બેન શેઠના જૂના કપડાના ખિસ્સામાંથી રૂપિયા કાઢી રહ્યા હતા। શેઠે જોયું કે આ બેન કપડામાંથી પૈસા કાઢી અને લઈ રહ્યા છે। તરત મનમાં એમને વિચાર આવ્યો કે આટલા વર્ષોથી આ બેન અમારી સાથે રહે છે અને મેં તો એને નાનેથી મોટી કરી છે, મારા ખોળામાં મોટી થઈ છે। આજે નક્કી કોઈ એવી પરિસ્થિતિ આવી છે કે એને ચોરી કરવી પડે। જો હું અંદર જાશ તો એના હૃદયને ઠેસ પહોંચશે અને ખૂબ દુઃખી થઈ જશે। શેઠ દરવાજેથી જ પાછા ફરી ગયા। પોતે ઓફિસે ગયા અને મનોમન વિચારોના વમળો આવવા લાગ્યા। એવી તો કઈ પરિસ્થિતિ આવી હશે કે આટલી પ્રામાણિક બાઈ એમને ચોરી કરવાનો સમય આવ્યો। નક્કી એના ઘરની અંદર કોઈ એવી ગંભીર પરિસ્થિતિ હશે કે જે માણસ ચોરી કરવા સુધી પેરાણી છે। નહીંતર અમારા જ ઘરમાં નાનેથી કામ કરનારા સ્ત્રી ખૂબ સંસ્કારી અને ખૂબ પ્રામાણિક છે। મનોમન વિચારોનું વમળ ચાલવા લાગ્યું। ઘણો સમય સુધી વિચાર કર્યો અને પછી એ ઘરે ગયા। તે સમયે પેલા બેન એમનું કાર્ય થયું હતું અને એના ઘરની પરિસ્થિતિ શેઠે જાણી અને એવી પરિસ્થિતિ વિશે પણ તેમને ત્યાં તાગ મેળવ્યો અને તે પ્રમાણે તેમને શેઠે મદદ પણ કરી। આમ માણસની જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે માણસ ન કરવાનું કરી બેસે, પરંતુ તેની પાછળ કોઈ એવી પરિસ્થિતિ હોય કે માણસને કરવું ન હોય પરંતુ એ કરાવે, એવી મજબૂરી ઊભી થઈ હોય ત્યારે માણસ ચોરી કરવા પણ ઊભો થાય। પરંતુ એ સમયે માણસ પોતે સંભાળી અને પોતાના શેઠ હોય, અન્ય વ્યક્તિ હોય, એમને જો સાચી વાત કરી દે તો જરૂર મદદ પણ મળી શકે। આમ પરિસ્થિતિ માણસને ઘણી વખત ન કરવાનું કાર્ય પણ કરાવતી હોય છે।